ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છીએ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. શેનું? તો કે આપણે કનેક્ટિવિટી કઈ રીતે કરી શકીએ. અત્યાર સુધી આપણે એની બધી થિયરી ચેક કરી, કયા ક્લાસ યુઝ થાય, કયા પ્રોવાઈડર્સ યુઝ થાય, કઈ એની નેમ સ્પેસ યુઝ થાય, કયા ક્લાસનો કયો યુઝ છે. હવે આપણે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો સૌથી પહેલાં મેઇન નેમ સ્પેસ, જ્યારે આપણે ડેટાબેઝ સાથે વર્ક કરતા હોય ત્યારે મેઇન નેમ સ્પેસ કઈ યુઝ થાય? તો કે સિસ્ટમ ડોટ ડેટા. આ તો એમાં હોવી જ જોઈએ. એટલે ડેટાની અંદરના જેટલા બી ક્લાસ હશે, જેટલી બી મેથડ્સ હશે, એ આપણને ઇઝીલી એમાં અવેલેબલ આપણા પ્રોગ્રામમાં થઈ જશે. હવે આપણે એ ડિસાઇડ કરવાનું છે કે આપણે કઈ ટાઈપનો ડેટાબેઝ યુઝ કરવો છે. એ પ્રમાણે આપણે એના પ્રોવાઈડર ડિસાઇડ કરી શકીએ. જો એસક્યુએલ સર્વર સાથે વર્ક કરવું હોય તો એનું એસક્યુએલ સર્વર પ્રોવાઈડર છે. ઓરેકલ ડેટાબેઝ સાથે આપણે આપણો પ્રોજેક્ટ કરતા હોય તો એનું અલગ પ્રોવાઈડર છે, ઓરેકલ પ્રોવાઈડર. એવી રીતે ઓએલઈડીબી અને ઓડીબીસી, એટલે એમાં એક્સેલ, એક્સેસ એ બધા આમાં આવી જાય. હવે આપણે જે પ્રોવાઈડર યુઝ કરીએ છીએ એ પ્રોવાઈડરની નેમ સ્પેસ આપણે યુઝ કરવાની થાય. સિસ્ટમ ડોટ ડેટા તો યુઝ કરવાનું જ છે, પણ એની સાથે જે પ્રોવાઈડર યુઝ કરતા હોય એનું નેમ સ્પેસ પણ યુઝ કરવું પડે. એટલે એના અંદરના જેટલા બી ક્લાસીસ છે એ આપણા પ્રોગ્રામમાં અવેલેબલ થઈ જશે. ફોર એક્ઝામ્પલ એસક્યુએલ સર્વર પ્રોવાઈડર યુઝ કરીએ છીએ તો એસક્યુએલ સિસ્ટમ ડોટ ડેટા ડોટ એસક્યુએલ ક્લાયન્ટ આપણે નેમ સ્પેસ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. એ રીતની પોતાના પ્રોવાઈડરની પોતાની બધી નેમ સ્પેસ છે. અત્યારે હું તમને જે ડેમોન્સ્ટ્રેશન આપવાની છું એ એસક્યુએલ સર્વર ઉપરનો આપવાની છું, કારણ કે આપણે મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝડ અત્યારે એસક્યુએલ સર્વર સાથે જ આપણે કરવાનું રહેશે. એટલે હું તમને એસક્યુએલ સર્વરનો ડેમો આપીશ. તો આપણે હવે આપણા પ્રેક્ટિકલમાં મૂવ ઓન થાય. આપણે આવી ગયા આપણા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં. હવે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં આપણે અત્યારે જે કનેક્ટિવિટી કરવાની છે એ આપણે વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન સાથે જ આપણે કરવાની છે. કારણ કે આપણે વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન આપણે પ્રીવિયસ ચેપ્ટર્સમાં ભણી ગયા અને હવે આપણે જે કરવાનું છે એ કનેક્ટિવિટી. તો ફોર્મ આપણે બનાવવાનું, એ ફોર્મમાં કનેક્ટિવિટી કરવાની, બધા ડેટા યુઝર પાસેથી લેવાના અને ડેટાબેઝમાંથી ફેચ કરાવવાના. ટૂંકમાં આપણે આખું ક્રૂડ ઓપરેશન જોશું વારાફરતી વાર. સૌથી પહેલાં આપણે ડેટાબેઝ ક્રિએટ કરવાનો થશે. ડેટાબેઝ સાથે વર્ક કરવું છે એટલે ડેટાબેઝ આપણે ક્રિએટ કરવાનો થશે. હું તમને અત્યારે એસક્યુએલ સર્વર પ્રોવાઈડર યુઝ કરતા શીખવાડીશ. તો એસક્યુએલ સર્વર પ્રોવાઈડરમાં આપણે બે રીતે ડેટાબેઝ ક્રિએટ કરી શકીએ. એક છે એ એસક્યુએલ જે સ્ટુડિયો આવે છે, એસક્યુએલ સર્વર સ્ટુડિયો, એક્સટર્નલ જે આવે છે સોફ્ટવેર, એમાંથી પણ થાય. અત્યારે આપણે જે જોવાનું છે એ વિઝ્યુઅલ સ્ટુડિયો સાથે જે ટાઈઅપ છે એમાં કઈ રીતે યુઝ થાય છે, એમાં કઈ રીતે ક્રિએટ થાય છે એ જોવાનું છે. તો સૌથી પહેલાં આપણને અહીંયા સર્વર એક્સપ્લોરર અવેલેબલ હશે. જો સર્વર એક્સપ્લોરર અવેલેબલ ન હોય તો વ્યૂમાંથી જઈ અને અહીંયા સર્વર એક્સપ્લોરર આપણે ક્લિક કરશું એટલે આપણને અહીંયા સર્વર એક્સપ્લોરર અવેલેબલ થઈ જશે. હવે સૌથી પહેલાં આપણે ડેટાબેઝ બનાવવો પડશે. તો આ ડેટા કનેક્શન તમને અહીંયા સર્વર એક્સપ્લોરરમાં હશે. ત્યાં રાઇટ ક્લિક કરવાનું અને એડ કનેક્શન. જો આપણે ક્રિએટ ન્યૂ એસક્યુએલ સર્વર ડેટાબેઝ કરશું તો આપણને અલગથી ઓપ્શન મળશે. આમાં ઓથેન્ટિકેશન એ બધું પ્રોવાઈડ કરવાનું થાય. આ રીતે પણ આપણે કરી શકીએ. પણ આપણે કરશું કઈ રીતે? એડ કનેક્શન. એડ કનેક્શન કર્યું એટલે અહીંયા કયો સોર્સ આવ્યો? ડેટા સોર્સ માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર ડેટાબેઝ ફાઇલ એસક્યુએલ ક્લાયન્ટ. આપણે જો બીજું કોઈ ડેટાબેઝ કે ડેટા સોર્સ યુઝ કરતા હોય તો અહીંયાથી આપણે ચેન્જ પણ કરાવી શકીએ. હવે જો તમારી પાસે ઓલરેડી ડેટાબેઝ ક્રિએટેડ હોય તો તમારે અહીંયા ડેટાબેઝનું ફાઇલને બ્રાઉઝ કરવાનું. એની ડેટાબેઝ ફાઇલ, એમડીએફ ફાઇલ જે જનરેટ થાય એને બ્રાઉઝ કરવાની. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે નવું જ કરીએ છીએ એટલે આપણે અહીંયા નામ આપવાનું ડેમો. હવે આ ડેમો નામનો ડેટાબેઝ આપણને બની જશે. ટેસ્ટ કનેક્શન અત્યારે નહીં થાય. જો આપણે ટેસ્ટ કનેક્શન ક્યારે થશે?
જ્યારે આપણે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ હોય અને એને બ્રાઉઝ કરાવતા હોય ત્યારે આપણે ટેસ્ટ કનેક્શન કમ્પલસરી કરવાનું. એનું રીઝન શું? ઘણીવાર એવું થાય કે આપણે ડેટાબેઝ ક્રિએટ કરી લીધો, એના ઉપર વર્ક કરી લીધું, પછી જ્યારે આપણે બંધ કરીએ આપણી સિસ્ટમ, પછી પાછા જ્યારે આવીએ તો ઘણીવાર એવું થાય કે ડેટાબેઝમાં કંઈ ક્રેશ થયું હોય કે ડેટાબેઝમાં કોઈ એરર આવી હોય. તો એ પહેલાં આપણે ટેસ્ટ કનેક્શન કરીએ તો એનાથી આપણને ખબર પડે કે આપણા ડેટાબેઝમાં કંઈ જ વાંધો નથી. પણ નવું જ્યારે ડેટાબેઝ બનાવતા હોય ત્યારે આપણે ટેસ્ટ કનેક્શન કરાવી શકીએ નહીં. તો અહીંયા ડેમો નામ આપી અને અહીંયાથી ઓકે કરવાનું. તો આ આપણને આપણો ડેટાબેઝ એક ક્રિએટ કરીને આપશે અને એ નામ બનશે demo.mdf. MDF છે એ ડેટાબેઝનું એક્સટેન્શન છે. સી આવી ગયું એ સર્વર એક્સપ્લોરરમાં demo.mdf. હવે એને આપણે એક્સપાન્ડ કરીએ. હવે એમાં એક્સપાન્ડ કરશું એટલે ટેબલ, વ્યૂ, સ્ટોર્ડ પ્રોસિજર્સ, ફંક્શન્સ, સિનોનિમ્સ, ટાઈપ્સ, એસેમ્બલીઝ એ બધું આપણને રેડીમેડ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે ડેટાબેઝ બનાવીએ છીએ એટલે આપણે એની અંદર ટેબલ બનાવવા કમ્પલસરી છે. તો હવે ટેબલ કઈ રીતે બને એ જોઈએ. આ ડેટાબેઝ આપણો ક્રિએટ થઈ ગયો. હવે આને એક્સપાન્ડ કરશું તો કાંઈ જ નહીં આવે. અત્યારે જે ટેબલ આવ્યું છે તો એ ટેબલને આપણે રાઈટ ક્લિક કરી અને શો ટેબલ, ઓપન ટેબલ ડેફિનેશન કરીએ. એક બાય ડિફોલ્ટ ટેબલ આવે એમાં એક આઈડી હોય. એ લોડ થતા થોડો ટાઈમ લાગશે. આ છે આપણું ટેબલ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા ટેબલ અવેલેબલ ન હોય તો આ ટેબલ્સ ઉપર રાઈટ ક્લિક કરવાનું, એડ ન્યૂ ટેબલ. એડ ન્યૂ ટેબલ કરશું એટલે એ જ આપણને અહીંયા આવી જશે. જેવી રીતના અહીંયા છે એવી જ રીતે. ક્લિયર? તો એમાં શું આવ્યું? આપણને એક આઈડી કોલમ આપણને આવશે અને એમાં પ્રાઇમરી કી સેટ કરીને આપશે. હવે આપણે આઈડી ઓલવેઝ ઓટો ઇન્ક્રીમેન્ટ રાખતા હોય કે જે આઈડી છે એ ઓટોમેટિકલી જનરેટ 1 by 1 ઇન્ક્રીમેન્ટ થઈને થવું જોઈએ. એ યુઝર પાસેથી આપણે ન લેતા હોય. તો આઈડી ઉપર અહીંયા ક્લિક કરી પછી અહીંયા પ્રોપર્ટીઝ વિન્ડોમાં આઈડેન્ટિટી સ્પેસિફિકેશન એને આપણે ટ્રુ કરવાનું. જેવું આપણે એને ટ્રુ કરશું એટલે આઈડેન્ટિટી ઇન્ક્રીમેન્ટ 1 અને આઈડેન્ટિટી સીડ 1 1 થી સ્ટાર્ટ થશે. આઈડેન્ટિટી સીડ એટલે 1 થી સ્ટાર્ટ થશે અને ઇન્ક્રીમેન્ટ કેટલાથી થશે? 1 થી. પછી આપણે અહીંયા બીજી કોલમ એડ કરવાની. ફોર એક્ઝામ્પલ આપણે નેમ જોઈએ છે તો નેમ કોલમ એડ કરવાની. અહીંયાથી એની ડેટા ટાઈપ સિલેક્ટ કરવાની. કયા ડેટાબેઝમાં કયા ડેટા ટાઈપમાં આપણે રાખવું છે. અત્યારે આપણે વેરકેર રાખીએ અને એમાં અલાઉ નલ રાખવું છે કે નથી રાખવું એ આપણે અહીંયાથી સ્પેસિફાય કરી શકીએ. આ રીતે જેટલી આપણે ફિલ્ડ્સ એડ કરવી છે એટલી આપણે અહીંયા ફિલ્ડ્સ એડ કરી દીધી. ત્યાર પછી આપણે આને સેવ નથી કરવાનું, અહીંયાથી અપડેટ કરવાનું છે. આપણે અપડેટ કરશું એટલે આપણી પાસે એક આ વિન્ડો ઓપન થશે. એમાં જો એરર નહીં હોય તો આપણને આવી રીતે આવશે અને અપડેટ ડેટાબેઝ આવી જશે. એટલે આપણે અહીંયાથી અપડેટ ડેટાબેઝ ક્લિક કરવાનું. આપણે જેવું અપડેટ ડેટાબેઝ કરશું એટલે આપણા જે ટેબલ છે એમાં નેમ કોલમ એડ થઈ જશે. બીજી તમે કોઈ કોલમ એડ કરી હોય તો એ પણ એડ થઈ જાય. તો આ રીતે આપણો ડેટાબેઝ અને ટેબલ એમાં સેવ થાય. હવે ફોર એક્ઝામ્પલ તમે યુઝર પાસેથી ડેટા ઇનપુટ લીધા છે તો અને એ તમારે જોવા છે કે આવ્યા છે કે નહીં. તો એ કઈ રીતે જોઈ શકશું? જે આપણું ટેબલ છે એને રાઈટ ક્લિક કરી અને શો ટેબલ ડેટા. શો ટેબલ ડેટા કરશું એટલે અહીંયા જેટલા બી રેકોર્ડ્સ ઇન્સર્ટેડ હશે એ બધા આપણને અહીંયા આવી જશે. ક્લિયર? બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત જે ખાસ ધ્યાન રાખવાની, કોઈ દિવસ ટેબલ જે આપણે ક્રિએટ કર્યા છે એ ટેબલનું નામ ટેબલ રાખવાનું નહીં.
એનું નામ ચેન્જ કરવાનું કમ્પલસરી, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે. અત્યારે હું ફોર એક્ઝામ્પલ TBL_ડેમો રાખું છું, કારણ કે આપણે જસ્ટ ડેમો પર્પઝ માટે. હવે આપણે નામ ચેન્જ કરવું કમ્પલસરી છે, કોઈ દિવસ ટેબલ રાખવાનું નહીં. જેવું નામ ચેન્જ કરશો એટલે પાછું અહીંયા સ્ટાર આવી ગયું, એને પાછું અપડેટ કરવું પડે. એરર ફ્રી હતું એટલે આવી ગયું અપડેટ ડેટાબેઝ. આ થઈ ગયું આપણું અપડેટ. હવે અહીંયા ટેબલ આપણે અહીંયા રિફ્રેશ કરીએ. સી આવી ગયું ટેબલ_ડેમો. આનું આપણે અહીંયા ડુપ્લિકેટ કોપી જનરેટ થઈ, કારણ કે પહેલી વાર આપણે અપડેટ કર્યું ત્યારે ચેન્જ નહોતું કર્યું. એટલે ત્યારે આપણે શું કરવાનું, જો આવી રીતના ડુપ્લિકેટ કોપી થાય તો ચેક કરી લેવાનું કે આપણે જે નવું આવ્યું એમાં એના રેકોર્ડ્સ આવ્યા કે નહીં. ત્યાર પછી આને આપણે જરૂરિયાત નથી તો આપણે એને ડિલીટ કરી દેવાનું. તો આપણી પાસે ક્યુ રહેશે? એક જ રહેશે. હવે આપણે આનો શો ટેબલ ડેટા કરવું છે તો રાઈટ ક્લિક કરી અને શો ટેબલ ડેટા, એટલે જો એમાં ડેટા હશે તો આપણને અહીંયા મળી જશે. ક્લિયર? તો આ થયું તમારું ડેટાબેઝ ક્રિએશન, ટેબલ ક્રિએશન, ટેબલને કઈ રીતે સેવ કરી શકો, ટેબલમાં કઈ રીતે ફિલ્ડ્સ એડ કરી શકો એ બધું. હવે આપણે જ્યારે ડેટાબેઝનો યુઝ કરશું પ્રોગ્રામમાં એટલે આપણે એની કનેક્શન સ્ટ્રિંગની રિક્વાયરમેન્ટ પડશે. તો એ કનેક્શન સ્ટ્રિંગ કઈ રીતે લઈ આવી શકીએ? તો આપણું જે ડેટાબેઝ છે એને સિલેક્ટ કરવાનું અને અહીંયા પ્રોપર્ટીઝ વિન્ડોમાં આ કનેક્શન સ્ટ્રિંગ આપણી પાસે અવેલેબલ હોય. આને આપણે આખી સિલેક્ટ કરી અને કોપી કરી લેવાની. એ આખી આપણે કોપી કરી અને આપણું જે ફોર્મ છે એ ફોર્મમાં આપણે પેસ્ટ કરી દેવાનું. આપણે જે કનેક્શન સ્ટ્રિંગ લખતા હોય ત્યાં આપણે પેસ્ટ કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા હું તમને એમનામ જ બતાવું છું અત્યારે, કોઈ ક્લાસ લીધા વગર. તો ત્યાંથી આપણે કોપી કરી કનેક્શન સ્ટ્રિંગ અને આપણે જ્યાં યુઝ કરીએ છીએ ત્યાં આપણે જસ્ટ મિનિટ આ રીતે આપણે એને પેસ્ટ કરી દેવાની આપણા જે ક્લાસમાં આપણે યુઝ કરતા હોય એમાં. અત્યારે અહીં એરર બતાવશે કારણ કે આપણે કોઈ ક્લાસ નથી યુઝ કર્યું, એમને પેસ્ટ કર્યું છે. સો પછી બીજું એક, જ્યારે આપણે આને યુઝ કરતા હોય ત્યારે એને ડબલ કોટેશનમાં યુઝ કરવાનું. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત, તમે જ્યારે આને યુઝ કરો છો ત્યારે કાં તો આગળ @ મૂકવાનું, @ પછી ડબલ કોટેશનની અંદર સ્ટ્રિંગ કોપી કરવાની. જો @ ન મૂકવું હોય તો જેટલી બી અહીંયા બેકસ્લેશ આવે છે ત્યાં આગળ પાછી એક બેકસ્લેશ મૂકવાની કમ્પલસરી બધી જગ્યાએ. એનું રીઝન છે આ આપણને એસ્કેપ સિક્વન્સ તરીકે વર્ક કરશે. આપણે એસ્કેપ સિક્વન્સ ઓલરેડી પ્રીવિયસ સેમેસ્ટર્સમાં ભણી ગયા છીએ. તો આવી રીતે કરવું પડે, બધી જગ્યાએ આપણે ડબલ સ્લેશ મૂકવી પડે. જો એવું ન કરવું હોય તો જસ્ટ @ આપણે આગળ પ્રોવાઈડ કરી દેવાની. તો આનાથી આખી એરર આપણી જતી રહેશે. હવે આપણે મૂવ ઓન થઈએ આપણા ક્રૂડ ઓપરેશન્સ ઉપર. તો એના માટે મેં ઓલરેડી એક ફોર્મ ડિઝાઇન કરેલું છે, એ હું તમને બતાવું. એના માટે સોલ્યુશન એક્સપ્લોરરમાં આપણે અહીંયા ક્રૂડ ડેમોમાં આવી જઈએ. હવે ક્રૂડ ડેમોમાં મેં ઓલરેડી એક ક્રૂડ MDF બનાવેલું છે. હું તમને એની પહેલાં ડિઝાઇનિંગ બતાવું. અત્યારે એક્ઝામ્પલ પૂરતું મેં 2 ફિલ્ડ લીધી છે, એક નેમ અને એક પ્લેસ. આપણે એમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ બધું આપણે જોશું. સૌથી પહેલાં મેં અહીંયા શું લીધું છે, આ લેબલ લીધા છે 2, એના નામ નહીં એના ચેન્જીસ કર્યા છે. અહીંયા ટેબલ, અહીંયા ટેક્સ્ટ બોક્સ લીધા છે યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે. આ 3 બટન લીધા છે
અને આ ગ્રીડ વ્યૂ લીધું છે. એ આપણે ઓલરેડી આપણને ખબર છે કે ક્યાંથી લેવાનું છે. ટૂલ બોક્સમાંથી આપણને બધું અવેલેબલ થશે. આપણે ઓલરેડી પ્રીવિયસ ચેપ્ટર્સમાં ભણી ગયા છીએ. હવે CRUD.mdf મેં ઓલરેડી બનાવેલો છે. એની અંદર એક ટેબલ બનાવેલું છે. હું તમને એની ડેફિનેશન બતાવું. એમાં મેં 2 ફિલ્ડ લીધા છે. એક આઈડી ફિલ્ડ ડિફોલ્ટ આવ્યું હોય અને મેં બીજા 2 ફિલ્ડ લીધા છે. એ ક્યાં હશે તો કે નેમ અને પ્લેસ. જે આપણા ફોર્મમાં આપણે લેવું છે યુઝર પાસેથી એ ટાઈપની એની ફિલ્ડ આપણે અહીંયા આપવી પડશે. નેમ એન્ડ પ્લેસ. ક્લિયર? તો આ થયું આપણું ડેટાબેઝ અને ટેબલ. આજે આપણે સૌથી પહેલાં ઇન્સર્ટ જોઈએ. તો એના માટે મેં આના કોડ બિહાઇન્ડમાં બધો કોડ કરેલો છે. હું તમને એક્સપ્લેન કરું. સૌથી પહેલાં શું કરવાનું, આપણે જે પ્રોવાઈડર યુઝ કરીએ છીએ એની નેમ સ્પેસ યુઝ કરો. તો એની નેમ સ્પેસ મેં અહીંયા એડ કરાવી. system.data ઓલરેડી આમાં હતી. જો ના હોય ઇન્ક્લુડેડ તો તમારે આને અલગથી ઇન્ક્લુડ કરવાની કમ્પલસરી. બીજું, તમે જે પ્રોવાઈડર યુઝ કરો છો એની પોતાની જે નેમ સ્પેસ છે એ પણ ઇન્ક્લુડ કરવાની. હવે આપણે આવી જાય આપણા કોડ પર. તો અહીંયા મેં આપણે ઓલરેડી એના બધા ક્લાસ ને બધું જોયેલું છે. હું તમને આમાં બંનેનો ડેમો આપીશ. કનેક્ટેડ આર્કિટેક્ચરનો પણ થોડોક ડેમો આપીશ અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો પણ. તમારે આખું કનેક્ટેડ આર્કિટેક્ચરથી કરવું હોય તો બી થઈ જાય, આખું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરથી કરવું હોય તો બી થઈ જાય. બટ હું તમને બંનેનું આમાં થોડું ડેમોન્સ્ટ્રેશન આપીશ. તો સૌથી પહેલાં કનેક્શન સ્ટ્રિંગ આપણે આપવી પડે. તો એના માટે SQL કનેક્શનનો એક ક્લાસ આપણે અહીંયા ડિક્લેર કર્યો. એનું એક વેરિયેબલ ઇન્સ્ટન્સ આપણે આપ્યું CON અને એને ઇનિશિયલાઇઝ કર્યું ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન. હવે એની અંદર શું કર્યું મેં તો કે મેં જે કનેક્શન સ્ટ્રિંગ આપણે CRUD.mdf ની હોય એ અહીંયા એડ કરાવી. CRUD.mdf. જો આ કનેક્શન સ્ટ્રિંગ અને આ કનેક્શન સ્ટ્રિંગ બંને વેલિડ છે, બંનેમાંથી એકેયમાં પ્રોબ્લેમ નથી. આમાં શું કર્યું છે, બધી જગ્યાએ ડબલ સ્લેશિસ મૂક્યા છે એસ્કેપ સિક્વન્સ માટે, અને આમાં શું કર્યું છે, આગળ @ મૂક્યું છે. બીજું કંઈ જ ડિફરન્સ નથી. પછી SQL કમાન્ડનો ઓબ્જેક્ટ બનાવ્યો. કમાન્ડ ઓબ્જેક્ટ આપણે કમ્પલસરી આપણે કનેક્ટેડ આર્કિટેક્ચર યુઝ કરતા હોય તો બનાવવો પડે. આ બધું આપણે જ્યારે આવશે ત્યારે જોશું. તો આપણે અત્યારે આ બેનો પર્પઝ કામ છે તો આપણે આ બે જોયું. હવે આપણે આવી જઈએ ઇન્સર્ટની ક્લિક ઇવેન્ટ. તો ક્લિક ઇવેન્ટ કઈ રીતે જનરેટ થાય, બટન ઉપર ડબલ ક્લિક કરીએ એટલે એની ક્લિક ઇવેન્ટ જનરેટ થાય. તો મેં ઇન્સર્ટની ક્લિક ઇવેન્ટ ઉપર શું કોડ કર્યો છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં કન્ડિશન આપી છે. કન્ડિશનમાં શું આપ્યું છે તો કે જો યુઝર આ ટેક્સ્ટ બોક્સ જે છે આનું મેં નામ txt_name અને nm અને txt_place આપ્યું છે. એ એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં નલ આવતું હોય, કાંઈ યુઝર ઇનપુટ ન કર્યું હોય અને એની નોટ કન્ડિશન મૂકી છે, ઇક્વલ ટુ કન્ડિશન નથી મૂક્યું. એટલે જો યુઝરે કાંઈ અહીંયા ઇનપુટ કર્યું હોય તો અહીંયા અંદર જશે, કન્ડિશન ટ્રુ પડશે. કન્ડિશન ટ્રુ પડશે એટલે શું થશે તો કે જે કમાન્ડનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો હતો એને ઇનિશિયલાઇઝ કર્યો ન્યૂ SQL કમાન્ડ, અને એમાં શું કર્યું તો કે ક્વેરી લખી ઇન્સર્ટની. ઇન્સર્ટનું બટનનું ક્લિક કરીએ છીએ એટલે ઇન્સર્ટની ક્વેરી આવશે. તો ઇન્સર્ટની ક્વેરી શું થશે, ઇન્સર્ટ ઇન્ટુ જે આપણો ટેબલ નેમ છે ટેબલ નેમ બ્રેકેટમાં અહીંયા જેટલી ફિલ્ડ આપી છે અહીંયા જે રીતે નામ આપ્યું છે એ જ રીતે અહીંયા નામ આપવાનું. નેમ કોમા પ્લેસ. વેલ્યુઝ, તો વેલ્યુઝ કોની લેવાની છે, જો તમે અહીંયા એમને નામ આપી દો તમારું અને પ્લેસ આપી દો તો એક રેકોર્ડ ઇન્સર્ટ થઈ જશે ઓટોમેટિકલી. બટ તમારે કઈ રીતે કરવું છે, યુઝર જે ઇનપુટ કરે એ તમારે નેમ અને પ્લેસ લેવું છે. તો નેમ @ નેમ અને @
પ્લેસ. આ ક્યાંથી આવ્યું એ હમણાં સમજાવું. એ કરી આપણે અહીંયા ક્વેરી પૂરી કરી અને ડબલ કોટેશન કરી પછી આ થઈ આપણે ફર્સ્ટ પેરામીટર શેમાં SQL કમાન્ડના ઓબ્જેક્ટમાં. અને સેકન્ડ પેરામીટરમાં આપણે કમ્પલસરી કનેક્શન ઓબ્જેક્ટ પાસ કરવાનો. તમે અહીંયા જે બી કનેક્શન ઓબ્જેક્ટ જેમાં કનેક્શન સ્ટ્રિંગ સ્ટોર કરી હોય એને અહીંયા કમ્પલસરી પાસ કરવાનો. આ થયું આપણું બીજું પેરામીટર. પછી થિયરીમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું, જો કનેક્ટેડ આર્કિટેક્ચર યુઝ કરતા હોય તો એને કનેક્શનને ઓપન અને ક્લોઝ કરવું પડશે. એટલે કનેક્શન ડોટ ઓપન કર્યું, કનેક્શન ડોટ ક્લોઝ કર્યું. ત્યારબાદ શું કર્યું, કમાન્ડની પેરામીટર્સ પ્રોપર્ટી એટલે કમાન્ડ ડોટ પેરામીટર્સ અને એની અંદર એક મેથડ એડ વિથ વેલ્યુ. એડ વિથ વેલ્યુ એટલે જે બી વેલ્યુ આવે છે એને એડ કરવાની પેરામીટર્સમાં, અને એ પેરામીટર્સ કોને પહોંચાડશે, CMDના ઓબ્જેક્ટમાં. ત્યાં આપણે અહીંયા જે નામ આપ્યું છે એ ક્યાંથી આવ્યું, જે આપણે અહીંયા આપ્યું છે કમાન્ડની આપણે ઇન્સર્ટ ક્વેરીમાં આપ્યું છે ત્યાંથી. આની અંદર કોનો રેકોર્ડ ઇનપુટ થવો જોઈએ તો કે txt_name.text. યુઝર જે ટેક્સ્ટ બોક્સમાં ઇનપુટ કરે છે એ @name માં આવવું જોઈએ અને પ્લેસમાં જે ઇનપુટ કરે છે @placeમાં, અને એ બંનેના આપણે કમાન્ડ પેરામીટરમાં એડ કરાય. ત્યારબાદ આપણે શું કરવાનું, જેટલા બી પેરામીટર્સ હોય બધું આપણે અહીંયા એડ કરાવી અને શું કરવાનું, કમાન્ડ ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી મેથડ આપણે કોલ કરવાની. આનું પણ મેં તમને થિયરી ઓલરેડી એક્સપ્લેન કરી દીધી. પછી કનેક્શન ડોટ ક્લોઝ કર્યું. મેસેજ બોક્સ ડોટ શો, આ પણ આપણે ઓલરેડી મેસેજ બોક્સ ભણી ગયા છીએ પ્રીવિયસ વિડીયોઝમાં, ન જોયું હોય તો રિફર કરી લેજો. મેસેજ બોક્સ ડોટ શોમાં આપણે અત્યારે સિમ્પલ મેથડ યુઝ કરી, એમાં ખાલી મેસેજ જ પાસ કર્યો. મેસેજ શું આપણે પાસ કર્યો, રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. આ ડિસ્પ્લે ડેટા અને ક્લિયર ડેટા એ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. આપણે જાતે પોતે ડિફાઇન કરેલા છે, કોઈ ઇનબિલ્ડ ફંક્શન નથી. એનો પણ કોડ છે એ હું તમને પછી બતાવીશ. અને એલ્સ પાર્ટમાં શું કર્યું, જો કન્ડિશન ફોલ્સ કરે મતલબ યુઝરે કાંઈ ઇનપુટ નથી કર્યું તો શું મેસેજ બોક્સમાં આવશે, પ્લીઝ પ્રોવાઈડ ડિટેલ્સ. જ્યાં સુધી યુઝર બધું ઇનપુટ નહીં કરે ત્યાં સુધી એન્ટર થશે નહીં. અને અહીંયા એન્ડ કન્ડિશન મૂકી છે એટલે બંને કન્ડિશન ટ્રુ પડશે ત્યારે જ અંદર જશે. ક્લિયર? તો આપણે હવે જોઈએ ઇન્સર્ટ થાય છે કે નહીં, એના માટે આપણે રન કરાવીએ. આ આપણું ફોર્મ રન થઈ ગયું. આપણે જે ડિઝાઇનિંગ આપી હતી એ ડિઝાઇનિંગ આવી ગઈ. હવે આપણે અહીંયાથી રેકોર્ડ ઇનપુટ કરીએ. ABC અને દુબઈ. હવે હું જેવું ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ રેકોર્ડ ડેટાબેઝમાં ઇન્સર્ટ પણ થશે અને અહીંયા તમને ડિસ્પ્લે પણ થશે. હવે આઈડી યુઝર પાસેથી નથી લીધું છતાંય આઈડી ડિસ્પ્લે થશે. કઈ રીતે? કારણ કે આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ આપ્યું છે. અને આ ડિસ્પ્લે કઈ રીતે થાય છે એ હું તમને પછી સમજાવીશ. આપણે ઇન્સર્ટ કર્યું, આ મેસેજ બોક્સમાં જે મેસેજ આપ્યો તો એ થયો રેકોર્ડ ઇન્સર્ટેડ સક્સેસફુલી. ઓકે, આવી ગયું. આઈડી નંબર 1 એમાં રેકોર્ડ નેમ ABC એન્ડ પ્લેસ દુબઈ. હવે આપણે આને બ્લેન્ક રાખી અને ઇન્સર્ટ કરીએ. સી આવી ગયું. પ્લીઝ પ્રોવાઈડ ડિટેલ્સ એટલે એલ્સ પાર્ટમાં ગયું. આ થયું આપણું ઇન્સર્ટ. હવે ડિસ્પ્લે, અપડેટ અને ડિલીટ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ટિલ ધેન થેન્ક યુ.